टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જેવી કરણી તેવી ભરણી આ કહેવત એવા લાંચિયા બાબુઓ માટે બંધ બેસે છે જે જેલના સળિયા ઘણી રહ્યા છે। આપણો ધર્મ કહે છે કે લોભ વિનાશ નોતરે છે, એટલે કે જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે। આવી જ મુશ્કેલી કેટલાક લાંચિયા બાબુઓ માટે ઊભી થઈ છે। તેમણે અત્યાર સુધી તો ખિસ્સા ભરી ભરીને લાંચ લીધી, પણ હવે તેમનું આ કારનામું રંગે હાથ પકડાઈ જતા જેલમાં ધકેલાવાનો વારો આવ્યો છે। ભુજ એસીબીના સકંજામાં રહેલો આ શખ્સ શિક્ષક છે। ઘનશ્યામ પટેલ નામના આ મુખ્ય શિક્ષકનું કામ તો વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, પણ સાઈડમાં તે લાંચ લેવાનું કામ પણ કરતો હતો। તે 2,80,000ની લાંચ લેતા એસીબીના છટકામાં પકડાઈ ગયા। આરોપી ઘનશ્યામ પટેલ નખત્રાણા સહકારી મંડળીનો માનદ મંત્રી અને કારોબારી સભ્ય છે। સાથે સાથે તે મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પણ છે। શિક્ષક આમ તો જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું શિક્ષણ આપે, પરંતુ આ શિક્ષકે તો લાંચ લઈને પોતાના જ વ્યવસાયને લજવવાનું કામ કર્યું છે। ઘટનાની વિગત એવી છે કે ફરિયાદીની કંપનીએ નખત્રાણા ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો। તેનું બિલ ₹7,52,132 થયું હતું, પરંતુ આ બિલ મંજૂર કરવાના બદલામાં ઘનશ્યામ પટેલે ફરિયાદી પાસેથી ₹2.80 લાખ લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું। છટકા દરમિયાન આરોપી અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર ફરિયાદી પાસેથી 2,80,000ની લાંચની રકમ સ્વીકારી હતી। ઠીક તે જ વખતે એસીબીએ આરોપીને ઝડપી પાડ્યો હતો। હવે તમે વિચારો કે 7.5 લાખના બિલ પાસ કરવા માટે તેણે 2.80 લાખની લાંચ માગી હતી, તો પછી તે આનાથી પણ મોટા કામો કરવા માટે કેટલી ઊંચી લાંચ લેતો હશે। સરકારી તિજોરીની ઘોર ખોદનારા આવા ભ્રષ્ટ અધિકારીઓને તો જેલમાં પૂરવા જ પડે, કારણ કે સરકારી બાબુઓ પોતાના ઘર ભરતા રહે છે અને સામાન્ય લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાતા રહે છે। તેમના નસીબનો કોળિયો સરકારી બાબુઓ ખાઈ જાય છે। ફક્ત ભુજ જ નહીં, પણ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભ્રષ્ટાચારી તંત્રનો પર્દાફાશ થયો છે। સાબરકાંઠા જિલ્લો પણ તેમાંથી બાકાત નથી। ઈડર તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ સફળ રહી છે। એસીબીએ ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર કોઓર્ડિનેટર કમલ પટેલ અને જીનલ પટેલને લાંચ લેતા ઝડપી પાડ્યા। કમલ પટેલ અને જીનલ પટેલ બંને કરાર આધારિત નોકરી કરે છે, જેમાં કમલ પટેલ ઈડરમાં યુવા બીજેપીનો પ્રમુખ છે। તે છેલ્લા 12 વર્ષ કરતાં વધુ સમયથી કરાર આધારિત નોકરી કરે છે। બંને 1.25 લાખ રૂપિયાની લાંચ માગી હતી। ફરિયાદી પાસેથી તેમણે સેગ્રીગેશન એટલે કે કચરાના વિભાજનના કામ માટે લાંચ માગી હતી, જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા। આ દરમિયાન તાલુકા પંચાયતના બીજા લાંચિયા બાબુઓમાં પણ ફફડાટ ફેલાયો છે। આ ફફડાટ આરોપીઓના પકડાવાના કારણે તો છે જ, સાથે સાથે એસીબીના મહિલા પીઆઈએ કરેલી ટકોરના કારણે પણ છે। તેમણે કચેરીમાંથી આરોપીઓને લઈ જતી વખતે સ્પષ્ટ કહી દીધું કે સુધરી જજો, નહીં તો તમારે પણ જેલના સળિયા ગણવા પડશે। સુધરી જાય તો સારું, કારણ કે આપણે ત્યાં લાંચ લેનારાઓની કમી નથી। દરરોજ
કોઈને કોઈ જગ્યાએ લાંચ લેતા પકડાવાના કિસ્સા આપણને સાંભળવા મળે છે. નાના નાના કામો માટે પણ લાંચ માગવામાં આવે છે અને તેના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળતો હોય છે. પરંતુ જો દરેક વ્યક્તિ લાંચ આપવાના બદલે આ રીતે ફરિયાદ કરતો થઈ જશે તો ચોક્કસથી લાંચિયા બાબુઓનો ત્રાસ અટકશે અને ભ્રષ્ટાચારનો અંત પણ આવશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.